કઈ રીતના છે? અરે આ તો ખેડૂત હોય ને તો લઈ જાય, એને ટ્રેક્ટરમાં જરૂર હોય ઓઇલની એટલે. હવે જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધા ડીઝલ આપો હો તમે, ડીઝલનું ભેગું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ જોઈએ. 300-400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારે ખર્ચવાનો એમ. હવે ડીઝલની સાથે તમારા જે ઓઇલની બોટલ છે તે પણ ફરજિયાત લેવી પડશે તેવું આ પેટ્રોલ પંપના જે આજુબાજુના લોકો છે તેમનું કહેવું છે. જ્યારે વિડીયો ઉતારવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે કોણે બોટલ વેચી? તમે કોઈને બોટલ વેચી જ નથી ફરજિયાત, તો કોણે વેચી? હાથ ઊંચા કરો જોઈએ. તો અનેક લોકોએ હાથ ઊંચા કર્યા અને કેમેરો ચાલુ હતો તે માટે જે પેટ્રોલ પંપના સંચાલક છે તેને જે વેચેલી બોટલ હતી તે પાછી લીધી. કદાચ આ કેમેરો ચાલુ ના હોત તો લોકોને ધરાડ આ જે ડીઝલની સાથે જે ઓઇલની બોટલ છે તે વેચવામાં આવત. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ જે ઓઇલની બોટલ છે તે શા માટે તમે વેચો છો, ત્યારે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આનો ફાયદો કંપનીઓને થશે એટલા માટે અમે આ જે બોટલો છે તે વેચીએ છીએ. આવું આ પેટ્રોલ પંપના સંચાલકનું કહેવું છે. તો મારો તેને એક સવાલ છે કે જે ખેડૂત છે તે ડીઝલ ભરવા તમારા પેટ્રોલ પંપના આવે છે તો તમારો ફાયદો થાય જ છે, તો ચોખ્ખી જ વાત છે. તો અત્યારે તમે ડીઝલ નથી આપતા, બાકી 12 માસ તો તમે ડીઝલ આપો જ છો અને તમારો ફાયદો થાય જ છે. તો જો ખેડૂત તમારો ફાયદો કરતી હોય તો તમારે ખેડૂતને ફાયદોમાં તમે શું કર્યું? એક મોટો સવાલ છે. કારણ કે જો કંપનીઓ અવડી મોટી કંપની હોય એને જો આ પેટ્રોલ પંપના જે માલિકો છે તે એમને જો ફાયદો કરાવી શકતા હોય તો આ તો આપણો ખેડૂત છે, ગુજરાતનો જગતનો તાજ છે, એને પણ તો ફાયદો થવો જ જોઈએ. તો એમના માટે આ ભારત સરકારે અને પેટ્રોલ પંપના સંચાલકોએ શું કર્યું? ફરજિયાત હો? પહેરું હે આવડે ફરજિયાત. એટલે 50 લીટર લો એટલે ફરજિયાત લેવાનું. એક ડબલું દે ફરજિયાત તમારા પૈસાનું લેવાનું કે ફ્રીમાં? પૈસાનું 450 રૂપિયા. 50 લીટરના બે થાય 100 રૂપિયા લીટર પડે હતા ડીઝલ. લેવો કોઈ સરકારનો નિયમ હે? કોઈ નિયમ હે નહીં, દે હે. ખેડૂતની મજબૂરીનો ગમે અહીંયા કણે ગમે એ લાભ ઉઠાવે. ફાયદો ચોખ્ખો ફાયદો હે. તો કેમ કોઈ બોલતું કેમ નથી? બોલે તો અહીંયા ડીઝલ બંધ કરી નાખે છે. ડીઝલ નથી દેતા. ડીઝલ વિના ખેડૂત છે ને અમારે શું કરવાનું? આને કામ થાય એમ કે 50 કે 25 કિલોમીટર થી આવી ટ્રેક્ટર લઈને આયા મેર આવે નહીં. એકવાર તો તમારે ડીઝલ લેવા માટે હાથ ભર દેવાના અને ઉપરથી 50 લીટર નું તમારે ઓલું ડબલું દેવા. ડીઝલ જોતું હોય તો 1 લીટર નું ડબલું ફરી ગયા. ડીઝલ ના પડતી. એટલે આની શું કિંમત છે પાછી? 360 નું પડે. 5000 નું લીટર 4 લીટર પડ્યું. એટલે ખેડૂત ની ગમે એ તમ તારે મજબૂરીનો ફાયદો ઉઠાવશો. કોણ હે મેનેજર? કોણ? 49 લીટર ડીઝલ આવે હે. 49 ખેડૂતને મજબૂરી છે. હું અત્યારે હાકવાનું એટલે ડીઝલ 1 હાલ જ નહીં. આ 50 લીટર એટલે કાંઈ નું કહેવાય હવે એટલું તો. વાહન લઈને તમે આવો તો વાહન 30 કિલોમીટર ત્યાં લઈને આવે તો મેર આવે. 31 દે 50 આવા જવામાં એમને મેનેજર કોણ હે? તમે સાહેબ મેનેજરમાં બોલો. આપણે આજે 50 લીટરની જે ડીઝલ આપે એની પાછળ જે ઓઇલનું ડબલું ફ્રીમાં આપો કે પછી એના પૈસા અલગથી વસૂલો? એટલે કેમ એવું ઉપરથી છે? કેમ એટલે કઈ રીતના છે? અરે આ તો ખેડૂત હોય ને તો લઈ જાય, એને ટ્રેક્ટરમાં જરૂર હોય ઓઇલની એટલે. હવે જરૂર હોય પણ ત્યારે ખેડૂત લે. અત્યારે તમે ખેડૂતની મજબૂરીનો ફાયદો શું કામ ઉઠાવો એમ કહેવાનું? અત્યારે ખેડૂતને જરૂર છે ડીઝલની. ડીઝલ આપ્યું ને બધા ડીઝલ આપો હો તમે, ડીઝલનું ભેગું ભેગું એનું ડીઝલ આપી એના હારે 1 લીટર ઓઇલ જોઈએ. 300-400 રૂપિયા ખેડૂતને ઓલરેડી વધારે ખર્ચવાનો એમ. 1 લીટર જેટલો ડીઝલ છે ને એટલું આપ્યું અને એના હારે 1 લીટર ઓઇલ આપ્યું. એના પૈસા વધારે નથી લીધા, જે ભાવ છે એને 10 ઓછા લીધા છે. 10 રૂપિયા ઓછા લીધા એ કઈ તમારે કઈ ઓલું નથી? હા, તો અત્યારે જેટલા જે કસ્ટમર ઉભા છે ને એટલું ડીઝલ હતું ને એટલું આપી દીધું. બરોબર, એની ચીઠી અપાઈ ગઈ. હવે આ બધાની બીજી ગાડી આવશે ત્યારે જશું. હા, એ તો વાંધો નહીં, તમે આપશો. પણ અત્યારે જે આ ફરી ગયા તમે એક ડબલું પકડાવો છે 50 લીટર ડીઝલ ની પાછળ, એનું શું કારણ? એમ ઓઇલ વેચાય કંપનીનું એટલા માટે. એટલે કંપનીના ફાયદા હાટાથી તમે ખેડૂતની મજબૂરીનો નો લે તો ઓઇલ નો લે. કોને નથી ઓઇલ લેતું? પાછું લાવો. નો જોતો પાછું જેને ઓઇલ નો લેવું હોય પાછું આપી દેજો. અને પેટ્રોલ સીસામાં નથી નાખતા. પેટ્રોલ સીસામાં નાખતા. હા, એ તો વાંધો નહીં, એ તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. ખેડૂત બધા ટ્રેક્ટર ની લાઈન કરીને ઉભા રહેશે તેથી તમને ખબર પડશે અહીંયા.
નહીં સાહેબ, જેથી ખેડૂત અહીંયા બધા ટ્રેક્ટરની લાઈન કરીને ઉભા રહેશે ને તેથી ખબર પડશે બધાને. શું ખબર છે? તો આ તમે ડીઝલમાં ન આપો તો તમે હું ખેડૂતને ડીઝલ પુરાવા આવે તો કેટલું ડીઝલ ભરીને આવે? હા, ત્યાંથી અહીંયા જવામાં જઈને એટલું ડીઝલ ભરી જાય. પેટ્રોલમાં બરોબર છે, લાઈનમાં જે આવે ને એને ડીઝલ આપી, લાઈનમાં જે આવે અને જેટલો વારો આવે એનો ડીઝલ આપી. હા, પણ આ તમે ડીઝલ આપો, બધું કમ્પ્લીટ કરો, પણ આ જે ડબલું આપો ને એ ખોટું. ના, એ બંધ કરી દે બસ. હા, બસ. જે લેવો ન લેવો હોય તો ન લઈએ બસ. ના, રેડી. નહીં લે. ભાઈ, જેને ડબલું ન લેવું હોય ને એ કોઈ લેતા નહીં, બરોબર? ફરજિયાત નથી. હા, ભરવાની જ ના પાડતા હતા હમણાં. અમે કે કેલબામાં નથી ભરતી ઉપર ડીઝલ બંધ કરી દીધું. આ ઓલા ભાઈ આપ્યું. આ ઉભા આવો, આવો. હા, વાંધો નહીં, પાછું આપી દો. ના 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 ખોટે ખોટું યાર.